નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં મહેસાણા એસટી ડિવિઝનમાંથી 650 બસોની ફાળવણી કરવામાં આવી. ફરજ પરનો સ્ટાફ અને ઈવીએમ સહિત ચૂંટણીની સામગ્રી પહોંચાડવા બસોનો ઉપયોગ કરાશે. બેચરાજી તાલુકાના તમામ મતદાન મથકોના બીએલઓ તેમજ તમામ સેક્ટર ઓફિસરોની મિટિંગ યોજાઈ. ટીઆઈપી અનુસાર વધુમાં વધુ મતદાન થાય તેમજ પરિણામલક્ષી કામગીરી થાય તે માટે તાલીમ અપાઈ હતી. વિસનગરના સદુતલા રોડ ઉપર ઇકો ગાડીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર ટીમની મદદથી આગ ઉપર કાબૂ લેવાયો હતો. આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. વડનગરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય દરબાર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવી વડનગર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વિસનગરમાં વિશાળ પાર્ટી પ્લોટ ખાતે કાસા એને સરપંચ, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના 700 જેટલા કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો. મહેસાણાના કોંગ્રેસના હિતેશ રાયકા અને હર્ષદ રાવલે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો. જિલ્લા કમલમ કાર્યાલય ખાતે મહેસાણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.